નમસ્કાર મિત્રો, આજની વાર્તા એવી છે કે આખા ગામમાં વર્ષો સુધી લોકો માત્ર એક જ વાતો કરતા હતા. એ વાતો સાંભળશો તો ખરેખર ચોંકી જશો. વાર્તાને છેલ્લે સુધી સાંભળજો. જે દિવસે માસા શહેરમાંથી ગામે આવે એ દિવસે તેમના ઘરમાંથી આખી રાત ધમધમાટના અવાજો આવે અને બીજા દિવસે માસી એટલા થાકી જાય કે બપોર સુધી બહાર પણ ન નીકળે. આ વાત સાંભળીને આખું ગામ વિચારોમાં પડી જતું હતું. આવું તો શું છે? કોઈ કહે બંને આખી રાત ઝઘડો કરતા હશે, તો કોઈ કહે ના કંઈક તો ગુપ્ત કામ કરે છે, તો કોઈ હસીને કહે અરે ભાઈ વાત તો બહુ જ રહસ્યમય છે. પણ સાચું કારણ તો કોઈ જાણતું ન હતું. માસા શહેરમાં મજૂરી કરતા હતા. મહિને એક જ વાર ગામે આવતા. માસી આખો મહિનો એકલી જ ઘર અને ખેતર સંભાળતી હતી. એક દિવસ પડોશના સુરેશભાઈએ કહ્યું હતું, આ વખતે માસા આવે ત્યારે હું આખી રાત નજર રાખીશ. અને સાંજે માસા આવ્યા હતા. માસીએ ગરમ રોટલા, શાક, છાશ અને બધું પીરસ્યું હતું. જમ્યા પછી બંને થોડી જ વાર વાતો કરતા રહ્યા હતા. રાત્રે 10 વાગે અચાનક ઘરમાંથી ઠક ઠક ઠકના અવાજો આવવા લાગ્યા હતા. સુરેશભાઈ ધીમેથી દિવાલ પાસે ગયા. અંદર કંઈ દેખાતું ન હતું. થોડી જ વાર પછી ધડામ, પછી ફરી ઠક ઠકનો અવાજ આવતો હતો. હવે તો તેમને ખાતરી થઈ ગઈ કે કંઈક મોટું રહસ્ય છે. સવારે આખા ગામમાં વાત ફેલાવી ગઈ હતી. બીજા મહિને ફરી માસા આવ્યા હતા. આ વખતે તો 3 લોકો નજર રાખવા બેઠા હતા. રાત્રે 12 વાગ્યે ફરી અવાજ શરૂ થયા હતા. ક્યારેક હાસ્ય, ક્યારેક દોડાદોડ, તો ક્યારેક ભારે વસ્તુ ખસેડવાનો અવાજ આવતો હતો. એકાએક લાઇટ પણ બંધ થઈ ગઈ. હવે તો બધાને લાગ્યું કે વાત બહુ ગંભીર છે. બીજા દિવસે માસી બહાર આવ્યા હતા. ત્યારે ખૂબ જ થાકેલા દેખાતા હતા. ગામની મહિલાઓ પૂછે, બહેન બધું બરાબર છે ને? માસી માત્ર હસીને બોલ્યા હતા, હા બધું જ મજામાં છે. પણ વધુ કંઈ નહીં બોલ્યા. હવે ગામના સરપંચે પણ નક્કી કર્યું હતું, સત્ય જાણવું જ પડશે. 3જા મહિને માસા આવ્યા હતા. રાત્રે સરપંચ, સુરેશભાઈ અને બીજા 2 લોકો છુપાઈને ઘરની પાછળ ઊભા રહ્યા હતા. અંદરથી ફરી અવાજો આવવા લાગ્યા હતા. ઠક, ધડામ, ખડખડાટ, પછી માસાનો અવાજ આવ્યો, આ બાજુ પકડો. માસી બોલ્યા, જરા ધીમે, નહીં તો ફરી પડી જશે. આ સાંભળીને બધાના જ કાન ઊભા થઈ ગયા હતા. થોડી વાર પછી માસા બોલ્યા હતા, આખરે થઈ ગયું. હવે તો બધાએ દરવાજો ખખડાવ્યો. દરવાજો ખુલ્યો અને અંદરનું દૃશ્ય જોઈને બધા જ લોકો ચોંકી ગયા હતા. ઘરમાં એક પણ રહસ્ય ન હતું. માસા અને માસી આખી રાત જૂનું ફર્નિચર સુધારી રહ્યા હતા અને સરખું કરી રહ્યા હતા. તૂટેલી ખુરશીઓ, જૂના કબાટ, લાકડાના દરવાજા, બારી અને અનાજના બોક્સ, બધું જ પોતાના હાથથી રિપેર કરતા હતા. કારણ કે માસા કહેતા હતા, શહેરમાં કમાયેલા પૈસા બચાવવા હોય તો ઘરના કામ પોતે જ કરવા પડે. અને દિવસે ગરમી વધારે હોવાથી બંને રાત્રે કામ કરતા હતા. એટલે આખી રાત ડોકર અને ધડામના અવાજો આવતા હતા અને સવારે માસી થાકી જતા હતા. ત્યાર પછી સરપંચ હસવા લાગ્યા હતા. સુરેશભાઈએ માથું પકડી લીધું. ગામમાં જે અફવાઓ ફેલાઈ હતી તે બધું જ ખોટું નીકળ્યું હતું. બીજા દિવસે સરપંચે આખા ગામની બેઠક બોલાવી હતી. તેમણે કહ્યું, આપણે લોકોની અધૂરી વાતો સાંભળીને કેટલીક મોટી ભૂલો કરી લઈએ છીએ. કોઈના ઘરની વાત જાણ્યા વગર અંદાજ લગાવવો યોગ્ય નથી. માસા હસીને બોલ્યા, જો તમે બધા જ લોકો મદદ કરવા આવી જાઓ તો અમને આખી રાત જાગવું ન પડે. અને પણ આ વાત સાંભળીને આખું ગામ હસી પડ્યું. ત્યારથી જ્યારે પણ માસા ગામે આવતા હતા, પાડોશીઓ પણ મદદ કરવા આવી જતા હતા. ઘરના બધા જ કામ એક જ સાંજે પૂરા થઈ જતા હતા. અને ગામમાં ફરી ક્યારેય કોઈએ પણ તેમના વિશે ખોટી અફવા ફેલાવી નહીં. ગામમાં હવે બધાને જ લાગતું હતું કે માસા અને માસી વિશેનું રહસ્ય આખરે પૂરું થઈ ગયું હતું. પરંતુ ગામની શાંતિ માત્ર થોડા દિવસ જ ટકી હતી. એક સાંજે માસા ફરીવાર શહેર પરત જવાના હતા. ત્યાં પહેલાં જ તેમણે માસીને કહ્યું, હું ફરી 15 દિવસ પછી પાછો આવીશ. ત્યાં સુધી કોઈ ચિંતા કરશો નહીં. માસીએ હસીને માથું હલાવ્યું હતું. માસા બસમાં બેઠા અને શહેર તરફ નીકળી ગયા હતા. 2 દિવસ પછી બધું જ સામાન્ય હતું. 3જી રાત્રે અચાનક માસીના ઘરની પાછળના વાડામાં કોઈ પડછાયો દેખાયો હતો. પડોશના સુરેશભાઈ પાણી પીવા માટે બહાર નીકળ્યા હતા. ત્યારે તેમણે કોઈ કાળા કપડાં પહેરેલી વ્યક્તિ દોડીને જતા જોઈ હતી. આખરે અરે એ કોણ છે? અને તેમણે બૂમ પાડી હતી. સામે ત્યાં કોઈ જવાબ ન આવ્યો. સવારે આ વાત આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી. ત્યાર પછી કોઈ કહે કે ફરી કંઈક રહસ્ય શરૂ થયું લાગે છે. કોઈ બોલ્યું, પાછલી વખતે તો આપણે ખોટા નીકળ્યા હતા. બીજો તરત જ બોલ્યો હતો, પણ આ વખતે તો કંઈક વાત અલગ જ છે. માસીને પણ ખબર પડી કે લોકો ફરી વાતો કરવા લાગ્યા છે. પણ તેઓ શાંત રહ્યા. રાત્રે ફરીવાર બરાબર 12 વાગ્યે કૂતરાઓ જોરથી ભસવા લાગ્યા હતા અને ગામના 4 યુવાનો ટોર્ચ લઈને બહાર નીકળ્યા. તેમણે દૂર એક માણસને દોડતા જોયો હતો અને બધા લોકો તેમની પાછળ દોડ્યા હતા. પણ થોડા સમયમાં તે વ્યક્તિ અંધારામાં ગાયબ થઈ ગઈ હતી અને જમીન પર માત્ર એક જૂનો કપડાનો ટુકડો પડેલો હતો. બીજા દિવસે સરપંચે બેઠક બોલાવી હતી અને આ વખતે કોઈ અફવા નહીં ફેલાવે. પહેલાં આપણે બધા જ લોકો સત્ય જાણીએ. બધાએ સંપત્તિ આપી. તે રાત્રે ગામના 5 લોકો અલગ અલગ જગ્યાએ છુપાઈને બેઠા હતા. ઘડિયાળમાં 12 વાગ્યા. પવન જોરથી ફૂંકાવા લાગ્યો હતો. અચાનક ફરી એ જ પડછાયો દેખાયો હતો. આ વખતે તે સીધો માસીના ઘરની પાછળ ગયો હતો. એકાએક ઘરની બાજુમાં ઠક ઠક જેવો અવાજ આવ્યો હતો. સુરેશભાઈએ ધીમેથી કહ્યું હતું, આ અવાજ તો ફરી શરૂ થયો લાગે છે. સરપંચે હાથથી ઈશારો કર્યો, કોઈ ઉતાવળ નહીં કરે. થોડી વાર પછી માસી ઘરની બહાર આવ્યા હતા. તેમના હાથમાં એક જૂનો ફાનસ હતો. તેઓ ધીમે ધીમે પાછળના વાડા તરફ ચાલવા લાગ્યા હતા અને ત્યારે છુપાયેલા લોકોનું હૃદય જોરથી ધબકવા લાગ્યું હતું. માસી વાડા પાસે પહોંચ્યા. ત્યાં પહેલેથી જ કોઈ ઊભું હતું. અંધારાના કારણે ચહેરો દેખાતો ન હતો. બંને ધીમા અવાજમાં કંઈક વાતો કરવા લાગ્યા હતા.
પવનના અવાજમાં એક પણ શબ્દ સ્પષ્ટ સંભળાતો ન હતો. અચાનક જ એ અજાણી વ્યક્તિએ જમીન પર કંઈક મૂક્યું હતું અને ત્યાર પછી માસીએ પણ પોતાના હાથમાંથી એક નાની એવી થેલી તેને આપી હતી. અને મિત્રો, આ દ્રશ્ય જોઈને છુપાયેલા લોકો એકબીજાને જોવા લાગ્યા હતા અને આખરે આ થેલીમાં શું હશે? સુરેશભાઈના મનમાં એવા સવાલો ઉઠ્યા હતા. પણ સરપંચે ફરી રોક્યા હતા. હજુ નહીં, સાચો સમય આવવા દો. એટલામાં દૂર મંદિરનો ઘંટ વાગ્યો હતો. અજાણી વ્યક્તિ પળપરવારમાં અંધારામાં ગાયબ થઈ ગઈ. માસી શાંતિથી ઘરમાં પાછા આવી ગયા. બીજા દિવસે સવારે જ્યારે ગામના લોકો એ જગ્યા પર પહોંચ્યા હતા ત્યારે ત્યાં ન થેલી હતી કે ન કોઈ પગલાંના નિશાન, માત્ર એક નાની એવી લાકડાની પેટી હતી. સરપંચે ધીમેથી પેટી ખોલી અને અંદર જે દેખાયું તે જોઈને તેમના બધા જ લોકોના ચહેરાના રંગ બદલાઈ ગયા હતા. તેમને તરત જ પેટી બંધ કરી દીધી. પણ અંદર શું હતું? આ વાત માત્ર સરપંચે જ જોઈ હતી. ત્યારે ગામના બધા જ લોકોનો એક જ સવાલ પૂછતા રહ્યા હતા. સરપંચે પેટી તરત કેમ બંધ કરી દીધી? ગામના બધા જ લોકો તેમની સામે ઊભા હતા. પણ મિત્રો, કોઈને પણ અંદર શું હતું એની કંઈ ખબર પડી ન હતી. ત્યારે સુરેશભાઈએ ઉતાવળ કરીને પૂછ્યું હતું, સરપંચ, અંદર શું હતું? સરપંચે શાંત અવાજમાં કહ્યું હતું, હમણાં નહીં, પહેલાં મને એક વાતની ખાતરી કરવી પડશે. આટલું કહી તેઓ સીધા માસીના ઘરે પહોંચી ગયા. માસીએ દરવાજો ખોલ્યો. સરપંચના હાથમાં એ જ લાકડાની પેટી જોઈને તેઓ થોડા ક્ષણ માટે ચોંકી ગયા હતા, પરંતુ તરત જ સંભાળી ગયા હતા કે સરપંચે ધીમેથી પૂછ્યું, આ પેટી અહીં કેવી રીતે આવી? ત્યારે માસીએ થોડાક સમય મૌન રાખ્યું હતું અને પછી બોલ્યા હતા, જો હું અત્યારે બધું કહી દઈશ તો ગામમાં ફરી ખોટી અફવાઓ શરૂ થશે. અને સરપંચે જવાબ આપ્યો હતો, પણ હવે સત્ય જાણવું જરૂરી છે. માસી તેમની અંદર ઘરની અંદર લઈ ગયા હતા. દિવાલ પર એક જૂનો ફોટો લટકતો હતો. ફોટામાં માસા, માસી અને તેમના સાથે એક વૃદ્ધ માણસ ઊભા હતા. ત્યારે સરપંચે આશ્ચર્યથી પૂછ્યું હતું, આ કોણ છે? માસીએ કહ્યું હતું, મારા માસાના કાકા છે અને ઘણા વર્ષો પહેલાં તેમણે ગામ માટે કેટલીક મહત્વની વસ્તુઓ સુરક્ષિત રાખવાની જવાબદારી અમને આપી હતી, એટલે કે અમને સોંપી હતી. એટલામાં બહારથી સુરેશભાઈ દોડી આવ્યા. સરપંચ, એ કાળા કપડાવાળો માણસ ફરી દેખાયો. બધા તરત જ બહાર દોડ્યા. દૂર ખેતરની બાજુ એક પડછાયો ઝડપથી આગળ વધી રહ્યો હતો અને સરપંચ, સુરેશભાઈ અને ગામના બીજા યુવાનો તેની પાછળ દોડ્યા હતા. અને મિત્રો, થોડા જ અંતરે તે વ્યક્તિ અચાનક જ અટકી ગઈ હતી અને જ્યારે સરપંચ નજીક પહોંચ્યા ત્યારે તેણે ધીમેથી પોતાના ચહેરા પર બાંધેલો કપડાં ઉતાર્યો હતો અને બધા જ લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. એ કોઈ અજાણ્યો માણસ ન હતો, તે તો માસાનો જૂનો મિત્ર હતો જે વર્ષોથી શહેરમાં રહેતો હતો. તેણે કહ્યું હતું, હું અહીં કોઈ ખોટા ઈરાદાથી આવ્યો ન હતો. માસાએ મને એક જૂની જવાબદારી સોંપી હતી. આ પ્રોપર્ટીમાં ગામના પ્રાચીન દસ્તાવેજો અને જૂના નકશા સુરક્ષિત હતા. જો કોઈ ખોટા માણસના હાથમાં ન પડે એટલે અમે રાત્રે જ આ કામ કરતા હતા. સરપંચ રાહતનો શ્વાસ લીધો હતો. ગામના લોકોએ સમજાવ્યું હતું કે તેમણે ફરી એક વખત અધૂરી વાતો પરથી ખોટા અંદાજ લગાવ્યા હતા. પણ જેમ જ બધા લોકો ઘરે પાછા ફરવા લાગ્યા હતા ત્યારે ખેતરની બાજુથી ફરી એક અજાણ્યો અવાજ આવ્યો હતો. બધા જ લોકો એક સાથે પાછળ વળીને જોવા લાગ્યા હતા. આ વખતે ત્યાં ખેતરે કોણ હતું? આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે. તો મિત્રો, કોઈ પણ ધર્મ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. તો મિત્રો, વાર્તાને કાલ્પનિક રીતે જ સાંભળજો. કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. વાર્તા સાંભળો, મોજ કરો અને પાછા આવતીકાલે ફરી મળશું એક નવી અને ખાસ વાર્તા સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. ધન્યવાદ. સબસ્ક્રાઇબ કરતા જજો યાર.